મને આમ જો ઘણીવાર અમુક યાદ કરું તમારા મને આમ રૂવાડા બેઠા થાય છે. અમારો જોગીદાસ ખુમાણ વગડામાં જેથી ઘોડલી માથે સવાર થઈ નીકળ્યો સાહેબ. આ વાતો શું કામ કરવી પડે માવડીઓ સાંભળજો. આજે નાની નાની દીકરીઓ ઉપર ન બનવાની ઘટનાઓ બને છે ને એટલે કહું છું. ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પ્રાગા મૃગા નાહી ગાજ ગન થોપકા ગેણાગા તરી બાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખરા આપે રાજ. ઈ ઘોડલી વઈ જાય સાથીઓ હારે છે અને આમ જોયું તા તો દી આથમીને થોડું થોડું અંધારું થવા મંડાણું. એવે ટાણે એક માલધારીની દીકરી ગાયું લઈને ઢોર ચારતી હતી. ઘર બાજુ ગાયું જાતી છે પણ એકલી હતી. અંધારું થવા માંડ્યું હતું. જોગીદાસ ખુમાણે નીચા ને ઢાળી છે જ ને એટલું પૂછ્યું, બેન દીકરી બેટા અત્યારે વગડામાં એકલી અંધારું થવા માંડ્યું, કેમ કોઈ નથી? તો કે હું એકલી છું, મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા, હું મારા મોહાળમાં છું, મારા મામાના ઠોર ચારું છું. એવું છે કે હા, હું એમ નથી પૂછતો બેટા, હું એમ કહું છું બેટા આ જમાનો ખરાબ અને આ એકલી અને અંધારું હમણાં થઈ જાય. આ વગડો છે, તારી ઉંમર બેટા જુવાન બેન દીકરી છો બેટા, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી બેટા? આમ એકલું વગડામાં ઢોરા રાત્રે ન ચારાય, દિયા હાથમાં ન ચારાય. અને એ વખતે દીકરીએ કીધું તું બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે, દીકરીને નહોતી ખબર. એને કીધું કે અમારા વિસ્તારમાં બાપુ બીક ન હોય. કા? તો કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હકે. તમે વિચાર કરો સાહેબ, આજ પણ આ વાતું એટલી ને એટલી યથાર્થ લાગે છે કે આની જરૂર છે. આને અપડેટ ન કરવું પડે સાહેબ. અને ઈ જોગીદાસ ખુમાણ જેને તમે તરવારના ઝાટકાથી ચામડા ઉતારો તો આંસુ ન આવે, ઈ મર્દની આંખમાં આંસુ આવીને મૂછે અટકી ગયા. અને એટલું કીધું બેટા ખમા તને બાપ, અને બે હાથ જોડ્યા આથમતા સૂર્યને અને કીધું કે હુરજ મારો બાપ, મને મારું કુંડલા મળે કે ન મળે, ભાવનગર મહારાજ માને કે ન માને, મને કાંઈ જરૂર નથી. પણ આવી 18-20 વર્ષની દીકરીઓ મારા નામ ઉપર ઢોરા ચારે ને હુરજ એની આબરૂ હાચવી લેજે, બીજું મારે કાંઈ જોતું નથી. મારે આવી દીકરીઓની આબરૂ હાચવી લેજે. તમે વિચાર કરો સાહેબ, ક્યાં હતા આ પરંપરા? આવા ગામ એક થાય, અહીંયા પટેલ હોય કે પ્રજાપતિ હોય કે બ્રાહ્મણ હોય કે કોઈ ભૂદેવ કે કોઈ પણ ઠાકોર સમાજ હોય, દરેક સમાજ મળીને ગામડામાં એક થતા હતા. મર્યાદા હૌની મર્યાદા હૌ જાળવતા હતા. એટલે અમે કઈ બાપુ કઈ કઈ હજી પાણી તમને પડે હરમ બાપુ તણી કંઈક લાવો અહીંયા સોરું સઘળા મેરે બાપ કેના થશો. દાખલો આપું, રાજપૂત સમાજ બેઠો, કોને કહેવાય રાજપૂત એટલે શું? અને તમારી એ ફરજ છે એટલે કહું છું. હા, જેટલું દૂધ હોય ને દૂધ એને ધ્યાન રાખવું પડે ને, એમાં ખાટું કંઈક અડી ન જાય ને આમ ને તેમ ને. હા, બાકી એઠવાડ પીડ્યો હોય એઠવાડ ને કોઈ દી ન કેવું પડે એઠવાડ નું ધ્યાન રાખજો બગડી ન જાય. તો ઈ બાજુ કોક જાય તો ઈ બગડે. હા, એટલે કહું છું કે રાજપૂત કહેવાય કોને? રાતના 1:30 વાગ્યો હોય 1:30 અને ગામના અજાણ્યો મહેમાન ગામમાં આવે, ગલીઓમાં હેલો આવતો હોય મહેમાન, અંધારું હોય અને રાતે 1:30 વાગે 18-20 વર્ષની દીકરી એકલી હામી મળે એટલે મહેમાન પૂછે, બેન દીકરી બેટા કેમ એકલી રાત્રે નીકળી છો બજારમાં? અત્યારે ન નીકળાય. એટલે ઈ બેન દીકરી એમ કેવી જોઈએ કે હું મારી બેનપણી ત્યાં હતી, ભરત ભરતી હતી, હવે મારા ઘરે જાઉં છું, હવે મારા ઘરે જાઉં છું. માતા બેનો વચ્ચે બીજી વાત કરતો, આપણે ત્યાં મોતી પરોણું ભરત ને બહુ હતું, હવે ઓછું થઈ ગયું. કચ્છમાં છે, અમારા સૌરાષ્ટ્રમાં થોડું, આ બાજુ મને બહુ ખબર નહીં, હશે હોય તો સારી વાત. પણ માં આ શું કામ? ઘણાને શું કે આપડા આ બધા ભણી ગયેલા તો એવું જ કે આ બધું આપણું છે, એ તો બધું અવૈજ્ઞાનિક જ છે એમ. પણ એની પાછળનું સાયન્સ કહું તમને. 12 વર્ષની દીકરી થાય એટલે એટલું બધું મોતી પરોણું ભરત આપી દેતી હતી એની માં, જેને યોગ સાધના કહેવાય, એકાગ્રતા. સતત મોતી પરવું, ઝીણી નજરથી મોતી, એકાગ્રતા છે. 12 થી 18-20 વર્ષની દીકરી થાય ત્યાં સુધી સતત મોતી પોરણામાં રહેતી હતી. એના વિચાર ક્યાંય નહોતા જતા, પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ભરત ભરાવાનું આ બધું વાત. આવી તો ઘણી વાતો છે. પણ ખેર, એ દીકરી એમ કીધું, રાજપૂત કોને કહેવાય એટલે કહું છું. અજાણ્યો મહેમાન આવે, દીકરીને પૂછે ક્યાં ગઈ હતી? તો કે હું મારા બેનપણી ત્યાં હું ભરત ભરતા હતા ને, મારે ઘરે જાઉં. તો ઈ મહેમાન એમ કે બેટા આટાને અંધારામાં એકલું રાતે ન નીકળાય. એટલે ઈ દીકરી કેવી જોઈએ કે અમારે બીક ન હોય. કાં તો કે અમારા ગામમાં એક રાજપૂતનું ખોરડું છે, કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે, આ રીતે જીવે તો. હા, બાકી બિયર બારમાં ડોલા મારતા હોય ને પછી કે અમે મારી નાખીને તોડી નાખી, માફ કરજો, પછી અમને હરમ થાય. કોઈ પણ હોય આ તો. હા, જેણે કાંઈ ખારું કર્યું છે એના માટેની બધી વાતો છે. અને એ વાતો કરવા માટે આપની સમસ્યાઓ ભગવતી ખોડિયાર, હા હા હા, જાગતી જોઈત સાહેબ. ગોહિલવાડ નો એક રાજપૂત
ઘોડામાંથી સવાર થઈને નીકળે, ડાબલા ધીમા 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 ધરતીને પૂછતા જતા હોય એમ જાતા હતા. તંદ્રામાં ખોવાતો જાતો તો રાજપૂત, મારી પાસે કેમ રજવાડું નથી આજે? હું રાજપૂત, હું ગોહિલ છું, અને મને તો સલામ કરતા હોય નકરા માણસો, અને મારે તો સ્ટેટ મોટું હોય, રજવાડું હોય, મને ભેળિયા વાળી માં ખોડિયાર કેદી આપશે? ઈ વિચારતો જાતો તો. અને એમાં વગડાની માલિકો રે ખાખરાના થડે ફળા જોયા. ખોડિયાર આવડ જોગડ તોગડ વિજબાઈ સાસાએ હોલ અને ખોડિયાર ઘોડી માથે બેઠા બેઠા ફળા હામી નજર ગઈ કે આહા કોક ચારણા એનો થળો લાગે છે માનો આવડનો ખોડિયારનો. એટલે ઘોડી માથે બેઠા બેઠા સીધો તંદ્રામાં વયો ગયો. આંખ બંધ થઈ ગઈ. માના હામાં આમ દર્શન કરતા કરતા તંદ્રામાં વયો ગયો ને એમાં એને એવું આભાસ થયો કે પોતે ઘોડી લઈ નીકળે છે ને હાથક દીકરીઓ રમે છે ધૂળમાં. એટલે ઘોડી ઉપરથી અવાજ કર્યો, એવો આભાસ થઈ ગયો આમ બંધ આંખમાં. એટલે અવાજ કર્યો પોતે ઊંચા અવાજેથી કીધું, માવડિયું જય માતાજી. 7 દીકરીઓ રમતી, તેમાંથી 6 દીકરીઓ કીધું જય માતાજી દરબાર. એક દીકરી નો બોલી. એટલે આપણે કીધું એક બેન કેમ એક માડી કેમ નો બોલ્યા? તો કે એને નહીં બોલવું હોય, બીજી બેને કીધું. પણ ઈ બોલે તો તું ન્યાલ થઈ જાય. હે કે હા. ઘોડી માથેથી કૂદકો મારી નીચે ઉતરીને પગમાં પડ્યો કે માં કેતા ને બે બાવડા પકડીને ઊભો કર્યો રાજપૂત ગોહિલને, અને ઊભો કરીને એટલું કીધું કે કેમ ફરે છે વખતા? હે વખતસિંહ, હે વખતા સાંભળી લે, આ ધરતીને નોતો થણી તેદી નત કરતી તી નખતા, હવે વરી તને વખતા આજ પેરંબના ધણી ઘોડો લઈને નીકળી જા. 18 હે પાદર આપું તો માનજે મામડિયાની ખોડિયારે આપ્યા છે. ભલા માણસ હું ખોડિયાર બોલું. 18 હે પાદર આપું તો માનજે મામડિયાની ખોડિયારે આપ્યા છે. ને આપ જાણો છો આજ પણ એક પછી એક ગંગાજળિયું ગોહિલ કુળે એની પરંપરા જાળવી. ખોડિયારનું નામ પડે ને તારી એની આંખોમાં નિર્મળતા દેખાઈ જાય કે મારી માએ મને આપ્યું છે. એ પરિવાર આવો કાર્યક્રમ કરતા હોય ત્યારે દુહાસનથી શરૂઆત કરીને મોજ આવે. આવી બધી વાતો આપના આગળ હું કરવાનો છું. એટલા માટે તોય ધકમાર ધાડડા વગર વાકે મલકમાન તમને કોઈ નાહક ના કનડે તો એને કહી દેજો કે માં ખોડિયાર ને એ ખાલી એક વાર યાદ કરે.
ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુરુકણી પોતો પસીમ ઉગે ભાણો બાપો 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 પૈસા ઉઠતા હોય ઘણા હું કે ખબર કોકો એવી વાતો કરે કે આ બહુ પૈસા ઉઠાડે તો હું કે ખબર ઈ તમને ખબર ન હોય ક્યાંથી આવતા હોય ઈ અમને ખબર હોય ક્યાંથી આવતા હોય તો તુંય બાખોર ઉપાડી દે
તુંય બાખોર ઉપાડીને કાઢીને માંડ ઉડાડવા. તને ખબર હોય ક્યાંથી આવતા હોય તો. એ તો જેની કુળ પરંપરા હોય ઈલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા, પણ જહ મોવરે જાડા ઈ તો કોક મણધર રીજે માનડા. ઈ મણિધર હોય હામો આવે મોરલી વાગે એટલે, બાકી કાકીડા કદી ડોલે નહીં. બીજી વાત, એક પણ રૂપિયો પાસે ન હોય એટલે ઉડાડે મળે એવું નથી. તમે સારી રીતે સાંભળો અને ખુમારીની વાતોને અંદર ઉતારો તો તમે ઈ જ છો ભલામણ. એ તો હોય તો આપાય, આપણે પરમાત્માએ આપ્યું હોય તો આપાય. આ તો ધર્મમાં તો એવી વાત છે. એટલા માટે ડોલર ઉડે, તાળીથી વધાવો જો ડોલર ઉડે છે. સાઉન્ડ સારું છે પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ એટલે થોડું આડાવડું ઘડીક વાર થાય, સરસ થઈ જશે. ખૂબ સારું વગાડે છે, અમે ખૂબ ભેળા થયા છીએ, પણ થોડું બેલેન્સ થઈ જાય એવું એટલે શું ચિંતા નહીં. વિસલ છે ને અવાજને સીધે સીધો પતાવી દે. નિરાતે હો તમે તમારે, આ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ કહેવાય, હું સમજી શકું. નિરાતે તમે તમારે બેલેન્સ કરી લો. અને અહીંયા મારે થોડા સપાકરા તરફ વાત ગીતો તરફ જઈશું ધીમે ધીમે, પણ મારે એક વિનંતી કરવી છે કે માં ખોડિયાર એમના પિતાશ્રી મામડિયા ચારણ મહાદેવ ભોળિયાની સામે બેહી ગયા હતા, જદી કમળ પૂજા ચડાવવા બાપો બાપો કમળ પૂજા ચડાવવા તૈયાર થયા હતા. અને ઈ વખતે ભોળાનાથ પ્રસન્ન થયા હતા અને કીધું તું હાથ રૂપમાં જોગમાયા તમારે ત્યાં હાથ જોગમાયા ઉતરશે. ઈ ખોડિયાર એટલે મહાદેવને યાદ કરવા જોઈએ આપણે. તો ભોળિયાનાથનું મારે, હું તમને વધારે હેરાન નહીં કરું, 2 મિનિટ નહીં, 1 મિનિટે નહીં, આલો 1.5 મિનિટે નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ શિવ તાંડવ ગાઉં ત્યાં સુધી જેટલા ઊભા છે માતાઓ બહેનો બેઠા છે, આપ ઊભા છો બેઠા છો, સામે મને પાછળ દેખાય ત્યાં સુધી વિનંતી, શિવ ભોળિયાનાથ માટે જેને શ્રદ્ધા હોય 2 હાથ ઊંચા કરીને આવી રીતે ખાલી 30 સેકન્ડ, હમણાં તાલ વાગે ત્યારે તાલ વાગે એટલે આવી રીતે મારી હારે તાલ આપવાનો. એટલે આટલા જણાનો તાળીનો તાલ એક હારે પડે ને ગામમાં કોઈ દી આજુબાજુમાં વિઘન ન આવે, ભોળિયાનાથની પ્રાર્થના થઈ જાય. એટલે હું શિવ તાંડવ ગાઉં અને આપ બધાય 2 હાથ ઊંચા કરે ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ માટે. કેવી રીતે? ધન્યવાદ, આભાર.
હાવજડા આવા હાવજ હેંજળ પીએ એ અમારા ધમના નરનેના પ્રાસ્તાવિક દુહો કેવો છે, મજા આવશે, ધ્યાન દેજો શબ્દોમાં, મજા આવે એવો દુહો છે, યુવાનને યુવાધનને જીવનમાં ઉતારવા જેવો દુહો છે. ભગત બાપુ અમારા કવિ કાગ જંગલમાં ફરવા નીકળ્યા ગીરમાં, ચણોઠી જોઈ, ચણોઠી લાલ હોય ચણોઠી હાથમાં લીધી તો કાગ બાપુને વિચાર થયો આવી રૂપાળી ચણોઠી અને એનું મોઢું કાળું કેમ? ભગત બાપુને વિચાર થયો મોઢું કાળું રૂપાળી ચણોઠી, એને થયું ભગવાન કોઈથી ભૂલ ન કરે, કંઈક કારણ હશે. ચણોઠીને ભાંગી અંદરનું ગરીબ ગર્ભ ખાધું ને ચણોઠીનું તો કડવું ઝેર હતું. અને ભગત બાપુએ દુઓ કીધો જીવનમાં ઉતારવા જેવો, સાંભળજો. પણ મેં ચૂકતે ચણોઠી જોઈ, મેં ચૂકતે ચણોઠડી જોઈ તો ગળા લગાડ ગોરી ખણી. હવે સમજ્યા જેવું છે, સાંભળી લેજો. પણ જેના કોઠા પડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. ભગવતી ખોડિયાર માં બ્રહ્માણી માં મહિષાસુર મર્દની વરહાવે, અહીંયા જેટલા એવા ઉપર કૃપાનો વરસાદ વરહાવે કાયમ. અને ઓલો વરસાદ હવે જેઠ મહિનાની બીજ સુધી નો આવે. એક વસ્તુ આના ઉપર આપણે સમજવા મળે, ચાવડા સાહેબ, આપણે બધાને લાગુ પડે.